નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ચેપ્ટર 2 યુનિટ 2ની શરૂઆત કરીશું અને એનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, મતલબ કે મેળાઓ અને તહેવારો. અહીંયાથી જ આપણા માટે ગ્લોસરી શરૂ થઈ જાય છે યુનિટના નામ પરથી જ. તો આપણે જ્યાં જ્યાં એવું લાગે ત્યાં ઇમ્પોર્ટન્ટ ગ્લોસરી લખતા જઈશું. જોકે એન્ડ ઓફ ધી ચેપ્ટર તો તમને ગ્લોસરી આપેલી જ છે, બટ થોડી અહીંયા બી આપણે જોતા જઈશું. ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, તો મેં તમને કીધું એમ ફેર્સનો મતલબ થાય મેળાઓ અને ફેસ્ટિવલ્સનો મતલબ થાય તહેવારો. તો ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો, મેળાઓ અને તહેવારો, આ આપણા યુનિટનું હેડિંગ છે. બરાબર? સો સાંભળવાનું છે આપણે, લિસનિંગ મતલબ, અને રિસાઇટ એન્ડ એન્જોય મતલબ મોટેથી ગાવો. રિસાઇટ એટલે જોરથી ગાવું, અને એન્જોય મતલબ આનંદ કરવો. બરાબર? તો ચાલો એમાં આપણે જોઈએ તહેવારો. આપણું જે ફર્સ્ટ હેડિંગ છે એ છે, માફ કરજો, આપણું જે ફર્સ્ટ હેડિંગ છે એ શું છે? તહેવારો. ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. બરાબર છે? ચાલો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે તમારા સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટ માટે યુનિટ 1 ઓલરેડી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, અને યુનિટ 1ની જો તમે વિડીયો હજુ સુધી જોયા ન હોય, એની એક્સરસાઇઝનું સોલ્યુશન હજુ સુધી તમે જોયું ના હોય, તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો ફટાફટ આગળ વધીએ યુનિટ 2માં. સો યુનિટ 2ની અંદર પહેલી જ આપણું ફર્સ્ટ પોયમ છે, દેટ ઇઝ ફેસ્ટિવલ્સ. બરાબર? રીચા ગુપ્તા અને રાઇટર છે, પોએટ જેણે લખેલી છે એ છે રીચા ગુપ્તા. ઓલ રાઇટ, સો શેલ વી સ્ટાર્ટ? ઓકે. ફોર કલ્ચર્સ, રિલિજિયન્સ ઓર ફોર સિઝન. સંસ્કૃતિ. જો કલ્ચર એટલે શું થાય? એ થાય સંસ્કૃતિ. કલ્ચર્સ એટલે સંસ્કૃતિઓ. તો અહીંયા લખી દઉં, સંસ્કૃતિઓ. પછી શું છે? તો કે રિલિજિયન્સ. રિલિજિયન એટલે ધર્મ, અને રિલિજિયન્સ એટલે ધર્મો. ધર્મો. ઓર એટલે અથવા. સિઝન્સ એટલે ઋતુઓ. સિઝન્સ એટલે ઋતુઓ, શિયાળો, ઉનાળો અથવા તો ચોમાસું. ચાલો, તો ફર્સ્ટ લાઈનનું આપણે ટ્રાન્સલેશન કરીએ. ફોર કલ્ચર્સ, રિલિજિયન્સ ઓર ફોર સિઝન્સ એટલે કે સંસ્કૃતિઓ, ધર્મો અથવા ઋતુઓ માટે. અથવા ઋતુઓ માટે. પછી છે ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. તહેવારો ઉજવવાના ઘણા કારણો હોય છે. આ સેકન્ડ લાઈનનું આપણે ટ્રાન્સલેશન કરીએ. તહેવારો, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. તહેવારો ઉજવવાના ઘણા કારણો હોય છે. કયા કયા કારણો છે જોઈએ. ઈદ, દિવાળી, ક્રિસમસ એટલે નાતાલ, અને ગુરુપુરબ. ગુરુપરબ જો અહીંયા તમને દેખાય છે, આ ખ્રિસ્તીઓનો તહેવાર છે, માફ કરજો, શીખોનો તહેવાર છે. ગુરુપરબ એ શીખોનો તહેવાર છે. દિવાળી એ હિન્દુઓનો તહેવાર છે. હોળી, ઈદ એ મુસ્લિમ લોકોનો તહેવાર છે અને ઇસ્લામ ધર્મમાં, અને નાતાલ છે જે ક્રિસમસ છે એ ક્રિશ્ચન લોકોનો, ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ એટલે કે જે સાંસ્કૃતિક તહેવારો છે એ પ્રેમ ફેલાવે છે. સ્પ્રેડ એટલે ફેલાવવું. ફેલાવવું, બરાબર? શું? તો કે પ્રેમ. એટલે જુઓ, આનું ગુજરાતી શું થાય સંપૂર્ણ લાઈનનું? તો સંપૂર્ણ લાઈનનું ગુજરાતી એવું થાય કે સાંસ્કૃતિક તહેવારો પ્રેમ ફેલાવે છે. લાસ્ટ લાઈનનું ગુજરાતી થાય સાંસ્કૃતિક તહેવારો પ્રેમ ફેલાવે છે. ઓલરાઈટ, તો ચાલો હું ફરીથી આખા કમ્પ્લીટ જે સ્ટેન્જા છે એનું ટ્રાન્સલેશન કરી આપું. ચાલો, જો તમે લોકો લખતા હોય તો જોડે જોડે લખી લેજો. ફર્સ્ટ લાઈન છે એનું ટ્રાન્સલેશન થાય છે સંસ્કૃતિઓ, ધર્મો અથવા ઋતુઓ માટે. પછી બીજી લાઈન છે એનું ગુજરાતી થાય છે તહેવારો ઉજવવાના ઘણા કારણો હોય છે. થર્ડ લાઈન છે
ઈદ, દિવાળી, નાતાલ, ગુરુપરબ. ઈદ, દિવાળી, નાતાલ, ગુરુપરબ. છેલ્લી લાઈન છે એનું ટ્રાન્સલેશન થાય છે સાંસ્કૃતિક તહેવારો પ્રેમ ફેલાવે છે. સાંસ્કૃતિક તહેવારો પ્રેમ ફેલાવે છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ સેકન્ડ સ્ટેન્જા તરફ. હોળી, બેસાખી, પોંગલ અને ઓનમ. તો આ બધા હોળી, બેસાખી, પોંગલ અને ઓનમ આ પણ તહેવારો છે. હોળી વિશ્વભરમાં હવે તો રમાય છે, રંગોનો તહેવાર છે. બેસાખી એ પંજાબની અંદર ખાસ ઉજવાતો તહેવાર છે આપણા ભારતના. પોંગલ અને ઓનમ, બરાબર. આ જનરલી જે ચારે ચાર તહેવારો આપ્યા છે એમાં મુખ્યત્વે બધા તહેવારો ખેડૂતો પોતાના પાકની લણણી માટે ઉજવતા તહેવારો છે. એટલા માટે જો બીજી લાઈન શું લખી છે? હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. હાર્વેસ્ટ નો મતલબ થાય લણણી. લણણી ના તહેવારો, ફેસ્ટિવલ્સ ના તહેવારો એ ખેડૂતો માટે, ફાર્મર્સ એટલે ખેડૂતો માટે આનંદ છે, ખેડૂતોનો આનંદ છે. ચાલો તો સંપૂર્ણ ગુજરાતી બોલું. પહેલી લાઈન, હોળી, બેસાખી, પોંગલ, ઓનમ લણણીના, બીજી લાઈનનું ગુજરાતી, લણણીના તહેવારો એ ખેડૂતોનો આનંદ છે. લણણીના તહેવારો એ ખેડૂતોનો આનંદ છે. ત્રીજી લાઈનનું આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ. બસંત પંચમી, બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ. જુઓ કેટલા તહેવારો આપ્યા છે. પેલું આપ્યું છે વસંત પંચમી, પછી સંક્રાંતિ, લોહરી અને તીજ. હવે વસંત જે પંચમી, પછી સંક્રાંતિ એટલે ઉત્તરાયણ થાય, લોહરી પણ પંજાબનો તહેવાર છે અને તીજ પણ તહેવાર છે. એ બધા ઋતુગત તહેવારો છે. વસંત પંચમી, ઉત્તરાયણ, લોહરી અને તીજ એ ઋતુગત તહેવારો છે. એટલે જો નીચે શું લખ્યું છે? સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ. તો આ શું કહે છે? ચાલો એનું ગુજરાતી કરીએ. ઋતુગત તહેવારો આપણને આનંદિત રહેવાનું કહે છે. પ્લીઝ એટલે આનંદિત. આનું ગુજરાતી શું થાય? આનંદિત. શું થાય? ફરી બોલવું જોઈએ, આનંદિત. ડન છે? ચાલો હું એક વખત જે લાસ્ટ લાઈન છે એનું ફરી તમને ગુજરાતી એક વખત કરી આપું. શું થાય પ્લીઝનું ગુજરાતી? આનંદિત. શું થાય બેટા? આનંદિત. ચાલો લાસ્ટ લાઈનનું ગુજરાતી કરીએ આપણે. સિઝનલ એટલે ઋતુગત, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, ટેલસ એટલે કે કહે છે, આપણને કહે છે. શું કહે છે? આનંદિત રહેવાનું કહે છે. ચાલો તો ફર્સ્ટ લાઈનનું ગુજરાતી કરીએ આપણે. હોલી, બેસાખી, પોંગલ, ઓનમ. બીજી લાઈન, બીજી લાઈન, લણણીના તહેવારો એ ખેડૂતોનો આનંદ છે. ત્રીજી લાઈન, બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ. અને ચોથી લાઈન એનું ગુજરાતી થાય છે. ચોથી લાઈનનું શું થાય છે? ઋતુગત તહેવારો આપણને આનંદિત રહેવાનું કહે છે. ઋતુગત તહેવારો આપણને આનંદિત રહેવાનું કહે છે. ઓકે, અને જે આપણો થર્ડ સ્ટેન્જા છે એને આપણે શરૂ કરીએ. તો થર્ડ સ્ટેન્જા છે, નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. નેશનલ એટલે રાષ્ટ્રીય, તહેવારો, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, અવર એટલે આપણું, અને પ્રાઇડ એટલે ગૌરવ. પ્રાઇડ એટલે શું થાય? ગૌરવ. કોણ છે તમારા ક્લાસમાં ગૌરવ નામનો છોકરો? તો એનું ઇંગ્લિશ શું થાય? પ્રાઇડ થાય. બરાબર. એટલે આપણા રાષ્ટ્રીય તહેવારો જે છે એ આપણું ગૌરવ છે. હે ને? સ્વતંત્રતા દિવસ આવે, પછી પ્રજાસત્તાક દિવસ આવે, કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, કે કોઈ પણ આપણા રાષ્ટ્રીય તહેવારો જે આવે છે એ આપણને ફીલ થાય કે આપણે ભારતીયો છીએ. પછી શું છે બીજી લાઈનનું ગુજરાતી? દે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. સેલિબ્રેટેડ એટલે ઉજવવું, સેલિબ્રેશન એટલે ઉજવવું. કન્ટ્રી વાઇડ એટલે દેશભરમાં. ચાલો કન્ટ્રી વાઇડનું આપણે અહીંયા જરા ગુજરાતી બડા ફટાફટ લખી લઈએ. દેશભરમાં. શું થાય બેટા? દેશભરમાં. જો તમને અહીંયા ઇંક બરાબર ન દેખાતી હોય તો હું કલર ચેન્જ કરી દઉં. ઓકે, ચાલો. શું થાય બેટા? દેશભરમાં. શું થાય? દેશભરમાં. કન્ટ્રી વાઇડ એટલે દેશભરમાં. થઈ ગયું? ચાલો હવે હું એનું ગુજરાતી બોલું છું. દે આર સેલિબ્રેટેડ, તે
દેશભરમાં, કન્ટ્રી વાઇડ એટલે દેશભરમાં, સેલિબ્રેટેડ એટલે ઉજવવામાં આવે છે. તો ગુજરાતી શું થાય બીજી લાઈનનું? તે દેશભરમાં ઉજવવામાં આવે છે. ચાલો ત્રીજી લાઈન જોઈએ આપણે. ત્રીજી લાઈન શું કહે છે? ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ભેટો, ગિફ્ટ એટલે ભેટ, ભેટ એટલે ગિફ્ટ, અને શુભેચ્છાઓ, ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છાઓ. આપણે કોઈને શુભેચ્છાઓ પાઠીએ ને કે ભાઈ સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ, એવું કહીએ ને આપણે. મીઠાઈઓ અને મેળાઓ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ અને ફેર્સ એટલે મેળાઓ. તો શું થાય ગુજરાતી ત્રીજી લાઈનનું? ભેટો અને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળાઓ. અને અંતિમ લાઈન છે ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. તહેવારો આપણને, છેલ્લી લાઈનનું ગુજરાતી, તહેવારો આપણને જણાવે છે કે લોકો એકબીજાની કેર એટલે પરવાહ કરે છે, કેટલી ફિકર કરે છે, કેટલી પરવાહ કરે છે. થઈ ગયું ને? તો આ જે આપણી પોયમ છે ખૂબ સરસ મજાની પોયમ, એના રાઇટર છે બેન શ્રી રીચાબેન ગુપ્તા. કોણ છે? રીચાબેન ગુપ્તા. જો કેટલી સરસ પોયમ આપણને આપી છે. દેટ્સ વાય આપણે રીચાબેનને કહીએ કે થેન્ક યુ સો મચ રીચાબેન. ઓકે, ડન છે. ચાલો બાકી જે એક પ્રેક્ટિસ છે, બરાબર, એ આપણે જોઈ લઈએ ફટાફટ. એટલે આપણી જે ફર્સ્ટ પોયમ છે સેકન્ડ યુનિટ એ અહીંયા પૂરું થાય. ડુ એઝ ડાયરેક્ટેડ, વોચ ધ વિડીયો ક્લિપ્સ, ટિક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ. ઓકે, જે પણ તમે જોતા હોય ત્યાં તમારે એને ટિક કરવાનું થશે. ઓકે, ચાલો જે પણ તમને બતાવે એમાં તમારે આવી રીતના ટિક કરી દેવાનું છે. ઓકે, ચાલો બેસાખી છે, ક્રિસમસ છે, ઈદ છે, હોળી છે અને દિવાળી છે. તો વી કમ્પ્લીટેડ અવર ફર્સ્ટ પોએમ હિયર. ઓકે, એન્ડ ધ વેરી વન્ડરફુલ પોએમ, ધ નેમ ઇઝ યુનિટ 2, નેમ ઇઝ ફેર્સ એન્ડ ફેસ્ટિવલ, મેળાઓ અને તહેવારો. ઓકે, તો ચાલો આપણી પોએમ અહીંયા કમ્પ્લીટ થઈ છે. ત્યાં સુધી આપણે હવે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો તમે નવા હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી એને શેર કરો. નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે તમારા ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ 2ના રીડિંગ સેક્શન તરફ આગળ વધવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ યુનિટ 2ના ફેર્સ એન્ડ ફેસ્ટિવલમાં ફર્સ્ટ પોયમ જે છે એને કમ્પ્લીટ કરી છે. નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ રીડિંગ સેક્શનમાં. તો આજે છે રીડ ધ ઇન્ફોર્મેશન, જે નીચે માહિતી આપેલ છે એને આપણે વાંચવાની છે. ફેર્સ ઓફ ગુજરાત. મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે ફેર એટલે મેળાઓ થાય, ફેર્સ એટલે મેળા થાય, મેળો થાય, અને ફેર્સ એટલે મેળાઓ થાય. તો ગુજરાતના મેળાઓ, આજનો આપણો જે સેક્શન છે એનું નામ છે ગુજરાતના, શું છે? સોરી, ગુજરાતના મેળાઓ. આજના આપણા સેક્શનનું નામ છે ગુજરાતના મેળાઓ. તો જોઈએ કે આપણા જે ગુજરાતની અંદર કયા કયા મેળાઓ આવેલા છે. ગુજરાતના મેળાઓ. તો ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત તેના કલરફુલ એટલે કે રંગબેરંગી મેળાઓ માટે પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત. અહીંયા જે ફેમસ છે એનો મતલબ પ્રખ્યાત થાય, અને કલરફુલનો મતલબ રંગબેરંગી થાય. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. મેળાઓ શેના માટે હોય છે? તો જુઓ, ફેર્સ આર ફોર, મેળાઓ, પૂજા, વર્શિપ એટલે પૂજા ભગવાનની, પૂજા, કલ્ચર એટલે કે સંસ્કૃતિ, પછી છે ટ્રેડિશન. તો ટ્રેડિશન એટલે પરંપરા, આનો શું મતલબ થાય? પરંપરા. પછી ટુગેધરનેસ, ટુગેધરનેસનો મતલબ થાય એકતા. શું થાય મતલબ એનો? એકતા, યુનિટી. પછી શું છે? ટ્રેડ, ટ્રેડ એટલે વેપાર. વેપાર, કઈ વસ્તુ તમારે મેળામાં જઈને વેચવી હોય તો તમે વેચી શકો છો, બરાબર. ટ્રેડ એટલે શું થાય બેટા?
વેપાર, ટ્રેડનો મતલબ શું થાય? વેપાર. અને ફન, છેલ્લે શું છે? ફન. ફન એટલે આપણને ખબર છે મનોરંજન. મનોરંજન. ચાલો હવે આપણે આખી લાઈનનું ગુજરાતી કરીએ. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. મેળાઓ પૂજા, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને મનોરંજન માટે હોય છે. બરાબર. ચાલો હવે આપણે ગુજરાતનો જે પહેલો મેળો છે એની ચર્ચા કરીએ અને એનું નામ છે વોઠાનો મેળો. વોઠા ફેર. વોઠા ફેર એટલે કે વોઠાનો મેળો. જો અહીંયા લખી દો, વોઠા. વોઠાનો મેળો. ડન. વોઠાનો મેળો. વોઠા ફેર ઇઝ હેલ્ડ ઇન નિયર ધોળકા ઇન અહેમદાબાદ. વોઠાનો મેળો અમદાવાદમાં જે ધોળકા આવેલું છે એ ધોળકા અમદાવાદમાં ધોળકા નજીક ભરાય છે. તો તમને સ્થાન પૂછી શકે છે, પ્લેસ પૂછી શકે છે કે વોઠાસ ફેર ઇઝ હેલ્ડ બ્લેન્ક ઓર નિયર. તો તમારે આન્સર આપવાનો થાય ઢોલકા એટલે કે ધોળકા, નિયર ધોળકા ઇન અહેમદાબાદ. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તે કારતક પૂનમના દિવસે આવે છે. વોઠાનો મેળો ક્યારે આવે છે? કારતક એટલે કે કાર્તિક એટલે કારતક. કારતક મહિનો આવે ને, જે આપણા ગુજરાતીમાં 8 મહિનાઓ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ ઇંગ્લિશ મહિનાઓ છે, બ્રિટિશ મહિનાઓ છે. જ્યારે આપણા જે ગુજરાતી મહિનાઓ કયા કયા છે? કારતક, માગશર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એમાં જે પહેલો મહિનો જેને આપણે કારતક મહિનો કહીએ એ કારતક મહિનાની પૂનમના દિવસે આવે છે. 15 દિવસે પૂનમ, 15 દિવસે અમાસ, એવું બધું હોય ને. જાણો છો કે નહીં મિત્રો? ચાલો આગળ વધીએ. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. અહીં એટલે કે આ મેળામાં કોણ કોણ આવે છે? વેપારીઓ. ટ્રેડર્સ એટલે વેપારીઓ. લખવું હોય તો જોડે જોડે લખતા જજો. ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર્સ એટલે કે ખેડૂતો, અને ફેમિલીઝ એટલે કે પરિવારો આવે છે. બરાબર છે. ચાલો. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. લોકો કેમલ્સ, કેમલ્સ એટલે ઊંટ, અને ડોન્કીઝ એટલે ગધેડા લાવે છે સર વેચવા માટે. સેલ એટલે વેચવા માટે, બ્રિંગ એટલે લાવવું. તો લોકો ઊંટ અને ગધેડાઓ વેચવા માટે લાવે છે. એટલે કે અહીંયા શું વેચાય છે આ મેળાની અંદર? તો કે ઊંટ અને ગધેડાઓ વેચાય છે. વિઝિટર્સ સી પપેટ શો, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઇટ ટેસ્ટી ફૂડ. જે વિઝિટર્સ છે, વિઝિટર્સ એટલે આપણે જે મુલાકાતીઓ થઈએ, આપણે ત્યાં જઈએ તો આપણે શું કહેવાય? મુલાકાતી થઈએ. આપણે ત્યાં જઈએ તો આપણે શું જોઈએ? તો કે પપેટ શો. પપેટ એટલે કઠપૂતળી. જોઈ છે ક્યારેય? કઠપૂતળીના શો આવે. ઢીંગલો અને ઢીંગલી હોય, એમાં દોરીઓ બાંધેલી હોય અને આંગળીથી એને રમાડતા હોય. એટલે પપેટ. પપેટને શું કહેવાય? કઠપૂતળી કહેવાય. શું કહેવાય બેટા? કઠપૂતળી. યુટ્યુબ પર સર્ચ કરજો પપેટ શો એટલે તમને બતાવશે. જવું જોઈએ બેટા, આપણી બહુ જૂની સંસ્કૃતિ છે આ બધી. મુલાકાતીઓ કઠપૂતળીના શો જુએ છે અને સ્થાનિક સંગીત, એન્જોય લોકલ મ્યુઝિક એટલે ત્યાંનું જે લોકલ મ્યુઝિક હોય એની મજા માણે છે, અને સાથે સાથે સ્વાદિષ્ટ જે ખોરાક છે એ ખાય છે. ચાલો આગળ વધીએ. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. આ મેળો શેના માટે છે? તો કે ફેર ઇઝ ફોર, આ મેળો વેપાર માટે અને લોકોને મળવા માટે છે. મીટિંગ પીપલ એ લોકોને મળવા માટે છે. આ મેળો શેના માટે છે? વેપાર માટે અને લોકોને મળવા માટે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર ઇન ગુજરાત. આ ગુજરાતના સૌથી મોટા પશુ મેળાઓ, બિગેસ્ટ એનિમલ ફેર્સ એટલે કે પશુ મેળાઓમાંનો એક છે. ઇટ ઇઝ વન ઓફ ધ એટલે કે આ ગુજરાતના જે સૌથી મોટા પશુ મેળાઓ થાય એમાંનો આ એક મેળો છે, વોઠાનો મેળો. બરાબર. ચાલો હવે આવે છે આપણા જુનાગઢની અંદર થતો ભવનાથ ફેર્સ. ભવનાથ ફેર, ભવનાથનો મેળો. ભવનાથ જગ્યા છે, ભવનાથ.
ભવનાથનો મેળો. ભવનાથ શું છે? ભવનાથ જગ્યા છે. ક્યાં આવેલી છે? તો જો આ આપણો ગિરનાર છે. શું છે આ ગિરનાર જે છે, શું છે આ ગિરનાર છે. ગિરનાર ક્યાં આવેલો છે? ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ જુનાગઢ સિટી, એન્ડ just here you are looking the city, and this city is known as a Bhavnath. આ કયું સિટી છે? ઇટ ઇઝ ભવનાથ. બસ તો એ ભવનાથની અંદર the fair is held in Bhavnath. It is known as a ભવનાથ fair. ઓકે, ચાલો તો જોઈએ શું છે ભવનાથના મેળાની અંદર. Bhavnath fair is held at Girnar Hills near Junagadh from one night before Mahashivratri to next 5 days. ભવનાથનો મેળો ક્યાં થાય છે? તો કે જુનાગઢ નજીક, નિયર જુનાગઢ, જુનાગઢ નજીક ગિરનાર છે, એ ગિરનારની હિલ્સની એટલે ગિરનારની જે તળેટી છે એમાં ફ્રોમ વન નાઇટ બિફોર મહાશિવરાત્રી, મહાશિવરાત્રિના એક રાત પહેલાથી આગામી નેક્સ્ટ 5 એટલે આગામી 5 દિવસ સુધી યોજાય છે. આગામી 5 દિવસ સુધી યોજાય છે. તો ક્યાં થાય છે જુનાગઢનો ભવનાથનો મેળો? તો બોલું ફરી એક વખત, ભવનાથનો મેળો જે છે એ જુનાગઢ નજીક ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રિના એક રાત પહેલાથી, બિફોર મહાશિવરાત્રી, વન નાઇટ લખ્યું ને એટલે કે મહાશિવરાત્રિના એક રાત પહેલાથી અને આગામી 5 days, આગામી 5 દિવસ સુધી યોજાય છે. ગોટ ઇટ ગાઈઝ? વન્ડરફુલ. ચાલો નેક્સ્ટ. મેની સેન્ટ્સ, sadhus and devotees of God Shiv come here. તો ઘણા સંતો, બરાબર અહીંયા લખી દો. ચાલો, સંત, ઘણા સંતો, પછી શું છે? સાધુસ, તો એને તો સાધુ જ કહેવાય, બરાબર, સાધુઓ, અને ડિવોટીઝ, ડિવોટીઝ એટલે ભક્તો, કોના? ગોડ શિવ કમ હિયર, ઓફ ગોડ શિવ. એટલે ડિવોટીઝ, તો ડિવોટીઝ નો મતલબ શું થાય બેટા? ડિવોટીઝ નો મતલબ થાય ભક્તો. ડિવોટીઝ નો મતલબ શું થાય? ભક્તો. થઈ ગયું? ચાલો. ઓફ ગોડ શિવ કમ હિયર, ભગવાન શિવના ભક્તો આવે છે. અહીં ઘણા સંતો, સંપૂર્ણ ગુજરાતી બોલું છું, અહીં ઘણા સંતો, સાધુઓ અને ભગવાન શિવના ભક્તો આવે છે. ઓલરાઈટ, ચાલો લેટ્સ સી નેક્સ્ટ. પીપલ ટેક હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. લોકો હોલી એટલે પવિત્ર, HOLY છે, હોલી એટલે પવિત્ર, બાથ એટલે સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. There are shops with sweets, clothes and music items. અહીં મીઠાઈ, કપડાં અને સંગીતની વસ્તુઓની દુકાનો હોય છે. આગળ જોઈએ. The fair is for worshipping God Shiv and asking for blessing. આ મેળો વર્શિપ એટલે સ્તુતિ, ભગવાન શિવની પૂજા કરવા અને આશીર્વાદ મેળવવા માટે છે. બરાબર? તે ભારતીય લોકોની આધ્યાત્મિકતા દર્શાવે છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. સ્પિરિચ્યુઅલ આ શબ્દનું જે મિનિંગ છે એ ખાસ યાદ રાખજો. સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, એટલે કે આધ્યાત્મિક. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. ભારતીય લોકોનું આધ્યાત્મિકતા દર્શાવે, આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. ઓકે, ફેથ જો અહીંયા લખ્યું છે, ફેથ એટલે શ્રદ્ધા, વિશ્વાસ. ફેથ એટલે શ્રદ્ધા, વિશ્વાસ. ઓકે, ચાલો નેક્સ્ટ જે મેળો છે દેટ ઇઝ શામળાજી ફેર. તો આ શામળાજીનો મેળો નેક્સ્ટ મેળો છે. શામળાજી એટલે ભગવાન કૃષ્ણ. શામળાજીનો મેળો ડન છે. ચાલો. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ
શામળાજી ટેમ્પલ ઇન અરાવલી. તો શામળાજીનો મેળો અરવલ્લીમાં શામળાજી મંદિર ખાતે યોજાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. એ પણ કયા મહિનામાં આવે છે? કારતક મહિનામાં આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. અહીંયા ક્યાંથી લોકો આવે છે મેળામાં? ગુજરાત અને રાજસ્થાનમાંથી લોકો અહીં આવે છે, કારણ કે શામળાજીની પછી જસ્ટ બોર્ડરનું રાજસ્થાન લાગે છે એટલા માટે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. લોકો પહેલા બળદગાડા અને ઊંટ દ્વારા મુસાફરી કરતા હતા, હે ને? બુલોક કાર્ટ્સ એટલે બળદગાડું અને કેમલ્સ એટલે ઊંટ દ્વારા, બરાબર. ધ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તેઓ મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરે છે. ધ્યાન રાખજો, ભગવાન વિષ્ણુ એટલે બટ ઓબ્વિયસ ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ. દે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોથિસ એન્ડ ક્રાફ્ટ્સ. તેઓ જ્વેલરી એટલે ઘરેણા, ક્લોથિસ એટલે કપડાં અને ક્રાફ્ટ્સ, આ યાદ રાખજો. ક્રાફ્ટનો મતલબ થાય હસ્તકલા. હાથથી જે બનતું હોય ને એને હસ્તકલા કહેવાય. શું કહેવાય? હસ્ત એટલે હાથ, હાથથી બનાવેલું હસ્તકલા. હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે. શું કરે છે? ચાલો. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો શું દર્શાવે છે? તો કે આ મેળો ડિવોશન એટલે ભક્તિ, ટ્રેડ એટલે વેપાર અને પશુ મુસાફરી દર્શાવે છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. કલ્ચર એટલે મેં કીધું સંસ્કૃતિ, કનેક્ટ્સ એટલે જોડવું. તે રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિને કનેક્ટ કરે છે, જોડે છે, બરાબર. ચાલો, અને નેક્સ્ટ આપણે જોઈએ છીએ માધવપુર ફેર, એટલે કે માધવપુરનો મેળો. માધવપુરનો મેળો પોરબંદરની બાજુમાં છે. આ માધવપુરનો મેળો, ઠીક છે. ઓલ રાઈટ, ચાલો લેટ્સ સી. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો જે મેળો છે એ પોરબંદર નજીક માધવપુર ગામની અંદર થાય છે, યોજાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. ચૈત્ર મહિનામાં જુઓ, કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર. એટલે ચૈત્ર મંથ છે, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ જે નવમી આવે છે એ નવમીના દિવસથી આગળના 5 દિવસ સુધી આ મેળો યોજાય છે. વિલેજર્સ એટલે કે ગામ લોકો એન્ડ ડિવોટીઝ એટલે ભક્તો ઓફ ગોડ કૃષ્ણ ટેક પાર્ટ ઇન ઇટ. ગામ લોકો અને ભગવાન કૃષ્ણ, ડિવોટીઝ એટલે મેં આગળ કીધું ભક્તો, તેમાં ભાગ લે છે. ભગવાન કૃષ્ણના ભક્તો ભાગ લે છે. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. વાસ્તવમાં શું થાય છે ખબર? તો કે આ મેળો કૃષ્ણ અને ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી કરે છે. ખરેખર આ ભગવાન કૃષ્ણના મેરેજ માટેનો એક મેળો છે. પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. લોકો શું કરે છે મેળામાં? તો લોકો ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી વિઝિટ કલરફુલ શોપ્સ, રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથિસ. કોઈ પણ અહીં રમકડા, નાસ્તો, સ્નેક્સ એટલે નાસ્તો, અને કપડાં ખરીદી શકે છે. The fair spreads joy and keeps Krishna's story alive. આ મેળો આનંદ ફેલાવે છે. સ્પ્રેડ્સ એટલે ફેલાવવું, જોય એટલે આનંદ, અને કૃષ્ણની જે વાર્તા છે, કૃષ્ણની જે જીવંત સ્ટોરી છે એને જીવંત રાખે છે. અલાઈવ એટલે જીવંત રાખવું, અલાઈવ એટલે જીવંત, બરાબર. ચાલો, તો આ હતું આજનું આપણું લેક્ચર સેશન. ડિસ્કસ ધ ક્લાસ. ઇન ધ ક્લાસ યુ મે યુઝ યોર મધર ટંગ. તમારી જે માતૃભાષા છે ગુજરાતી એ તમે યુઝ કરી શકો છો. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ what was special about the fairs they went
ટુ વેન દે વેર યંગ. તમે પૂછો તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સને, દાદા દાદીને અથવા તો મમ્મી પપ્પાને કે આ મેળાની અંદર ખાસ શું હોય છે. શું તેઓ જ્યારે યંગ એજમાં હતા ત્યારે તેઓ ગયા છે આ મેળાઓની અંદર? ઓલરાઈટ, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. We will meet in the next session to complete our remaining practice of this unit 2 fairs and festival. એમાં આપણું જે આજનું સેશન હતું ફેસ્ટિવલ્સ ફેર્સ ઓફ ગુજરાત, એની પ્રેક્ટિસ સેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 ફેર્સ ઇન ગુજરાત, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા હતા, એના પ્રેક્ટિસ સેક્શનના જે ક્વેશ્ચન આન્સર છે એને આપણે સોલ્વ કરવાના છે. બિફોર દેટ વી ઓલ્સો કમ્પ્લીટેડ અવર યુનિટ 1. જો હજુ સુધી તમે એને ન જોયું હોય તો એની લિંક given in the description box, ત્યાંથી તમે જોઈ શકો છો. So let's start our question answer. First A, answer the questions. First question, where does the Bhavnath fair take place? ભવનાથનો મેળો ક્યાં યોજાય છે? As we know that Bhavnath fair take place at Girnar Hills near Junagadh. So I am writing here, ક્યાં થાય છે? Fair take place at, ભવનાથ fair take place at. હું ડાયરેક્ટ પછી અહીંયા આન્સર લખું છું. ઓકે, તમારે અહીંયા સુધી લખવું પડશે. ભવનાથ fair take place at Girnar Hills, at Girnar Hills near Junagadh, near Junagadh. This one is the answer of your first question. Now second one, from which two states do people come to Srinathji fair? So Gujarat and Rajasthan. The answer is two states. બે states આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. That is Gujarat and Rajasthan. Gujarat and Rajasthan. All right, Gujarat and Rajasthan. Now question number 3. What do devotees buy at શામળાજી fair? શામળાજીના મેળામાં ભક્તો શું ખરીદે છે? ભક્તો ઇન ધ સેન્સ devotees. So answer is devotees buy, પેલા આટલું લખીશું આપણે, devotees buy jewelry, clothes and crafts. લખવું અહીંયા મેં, ચાલો. Jewelry, must remember guys, spelling mistake is not allowed. Jewelry, clothes and crafts. Just a second, A is just look like a Q, so I will erase it and rewrite again. Crafts and CRF. Okay, chalo, done. Crafts. Now question number 4, how do people celebrate Madhavpur fair? So I will write down at here just because it's too long answer. So question number 4 નો જે આન્સર છે એ આપણે અહીંયા લખીએ છીએ. ઓકે, ચાલો. People celebrate the Madhavpur fair by doing, અહીંયા આપેલું છે જો, by doing ગરબા, sing a song and visit colorful shops and celebrating marriage of Krishna and Rukmani. Okay, so just tick mark by me here by the pink pen at here.
by the pink pen at here. Okay, this one is the answer number 4 of question number 4. Okay, very good. Now we are moving forward with question number 5. And what was that? Okay, it was Votha Fair is famous for. As we know, our first fair, Votha Fair, is famous for selling camels and donkeys, as we know that. Now, B, section B. Correct the underlined parts and rewrite the sentences. So, for example, Bhavnath Fair is held at Girnar Hills during Holi festival. So it is actually not correct. Am I right? Bhavnath Fair is held at Girnar Hills. That is okay. But during Mahashivratri, not in Holi festival. Okay. So you have to correct it. Correct the underlined parts and rewrite the sentence. Okay. So first question. Votha Fair is in Kutch. No. Votha Fair is in Ahmedabad. So this one Kutch is wrong. So I am rewriting here. Instead of Kutch, we have to write Ahmedabad. So I am writing here Ahmedabad. Just a second. It is Ahmedabad. Okay guys. ના સમજ્યા હોય તો હું ગુજરાતીમાં પણ કહી દઉં. આ જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ ખોટા છે. ફોર એક્ઝામ્પલ વોટા ફેર ઇઝ ઇન કચ્છ, તો ના, એ અહેમદાબાદમાં આવે. તો આપણે સેન્ટેન્સ આખું એઝ ઇટ ઇઝ લખવાનું છે. જસ્ટ અહીંયાથી કચ્છ હટાવી દેવાનું છે અને ત્યાં શું લખવાનું છે? અહેમદાબાદ લખવાનું છે. ઓકે, ચાલો. માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. નો, ઇટ ઇઝ રોંગ. કૃષ્ણ ઇઝ રોંગ. ત્યાં શું આવશે? ચૈત્ર શુક્લ પક્ષ આવશે. તો કૃષ્ણની જગ્યાએ શું આવશે બેટા? ત્યાં આવશે શુક્લ. સો આઈ એમ રાઇટિંગ હિયર શુક્લ. બાકી એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ તમારે લખવાનું છે. ઓકે, ઓલ રાઇટ. ચલો નેક્સ્ટ, નંબર 3. ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ. નો, એઝ વી નો દેટ શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ. સો આઈ એમ રાઇટિંગ હિયર ગોડ વિષ્ણુ. ગોડ વિષ્ણુ. ઓકે, બાકી આખું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખવાનું છે. ઓલ રાઇટ. સો વી આર ડન હિયર અવર સેક્શન બી ઓફ ગુજરાત ફેર practice section. Okay, now we are moving forward. Study the Rutu Chakra. Study the Rutu Chakra. And after that, we are solving the question of it. But we will discuss it on the very next. નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. ચાલો, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2માં સ્ટડી ધ ઋતુ ચક્ર ટોપિક પર પહોંચ્યા છે અને ત્યાંથી આપણે ડિસ્કશનને આગળ લઈએ છીએ. ઓલ રાઇટ. સો there are so many rutus in our seasons in India. The main season in the whole of our world, the many countries, is summer, winter and monsoon. So mainly there are 3 seasons. First is a winter, another one is a summer, and the third one is a monsoon. But besides it, there are so many Gujarati season, or you can say months of Gujarati, and according to that is a season. All right. So we are going to express it. For example, look at the whole pictures of it. Just a minute, I will show you. Here you can see the season summer. Look at this. This is the whole summer season. And in the summer season, there is a 2 month. There is a 2 Gujarati month. Did you see? The first one is here, Phagan, Chaitra. And another 2 is Vaisakh and Jet. Got it? So Phagan and Chaitra making a
combinedly a 1 month known as a Vasant, and Vasant is known as a spring season. ઓકે, ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે ફાગણ અને ચૈત્ર મહિનો જે છે એ ઉનાળાની અંદર આવે છે, અને આ બંને મંથને કમ્બાઇનલી વસંત ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. વસંત સિઝન કહેવાય, સ્પ્રિંગ સિઝન. સિમિલરલી વૈશાખ એન્ડ જેઠ મંથ કમ્બાઇનલી મેક અ ગ્રીષ્મા. ઓકે, સો વસંતની અંદર શું થાય છે? eat light food, go for light exercise or simple play. રીઝન છે સમર ચાલે છે, તો સમરની અંદર ગરમી વધારે હોવાની, તો હળવો ખોરાક ખાવાનો, લાઇટ ફૂડ, જેથી એને ડાયજેસ્ટ કરી શકાય ઇઝીલી, અને બહુ સ્વેટિંગ ના થાય, બહુ પરસેવો ના થાય. રીઝન છે કે નહીંતર પછી બોડી ડિહાઇડ્રેટ થઈ જશે, પાણી ઘટી જશે. દેટ ઇઝ વાય લાઇટ એક્સરસાઇઝ કરવાની અને સિમ્પલ ગેમ્સ રમવાની. ઓલ રાઇટ, ઓકે. નાઉ સી, in the Christmas season, eat cooling foods like cucumber, mango and watermelon. જો in the Vaisak and Jet, ટાઈમ જુઓ, મે ટુ જુલાઈ, મે 16 ટુ જુલાઈ. એકચ્યુઅલી જ્યારે આ સિઝન એવી છે કે અહીંયા સિઝન ટ્રાન્ઝિટ થતી હોય છે, એટલે કે સમર છે એ એન્ડિંગમાં છે અને મોન્સૂન છે એ સ્ટાર્ટિંગમાં છે. સો દેટ ઇઝ વાય અહીંયા ગરમી અને મોન્સૂન મતલબ રેઇની સિઝન બોથ આર કમ્બાઇનલી ફોલો થતી હશે. તો એ ટાઈમે આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ખરાબ ના થાય, ઇવન બોડીની અંદર ડિહાઇડ્રેશન બી ના થાય. દેટ ઇઝ વાય આપણે કુલિંગ ફૂડ્સ જે છે, જેમ કે કુકુંબર એટલે કાકડી જેને કહી શકાય, મેંગો કેરી છે, વોટરમેલોન છે, તરબૂચ, એ બધું ખાવું જોઈએ. નેક્સ્ટ, સ્ટે ઇન્ડોર ડ્યુરિંગ સ્ટ્રોંગ સનલાઇટ. અને આ ટાઈમ જે છે એની અંદર ભયંકર તડકા પડતા હોય છે, લાઈક અત્યારનો જે કરંટ રનિંગ ટાઈમ છે એની વાત છે. સો દેટ ઇઝ વાય આપણે ઇન્ડોર ઘરની અંદર જ હંમેશા રહેવું જોઈએ. ઓકે, જેથી આપણે બહુ હીટ ના લાગે. નાવ નેક્સ્ટ સિઝન ઇઝ મોન્સૂન સિઝન. સી ધ મોન્સૂન આટલો પાર્ટ છે. ડીડ યુ સી ઇટ, ધ મોન્સૂન? ઓકે, વેરી ગુડ. ચાલો, નાવ વી ફોલો ધ મોન્સૂન. મોન્સૂનનો જે ઇંગ્લિશ ટાઈમ છે દેટ ઇઝ સપ્ટેમ્બર ટુ નવેમ્બર. ઇન ગુજરાતી ભાદરવો, આશો, એન્ડ ધ નેમ ઓફ ધ season is Sharad. Name of the season is Sharad or autumn. Okay, let's see. Eat light food like green vegetables, fresh fruit. Okay, and massage with warm oil. And the reason is rainy season. Next એનો ટાઈમ પીરિયડ છે જુલાઈ ટુ સપ્ટેમ્બર. ઓકે, સો એકચ્યુઅલી અવર સિઝન ઇઝ ગોઈંગ લાઈક દેટ એન્ડ દેટ વે. પછી મોન્સૂનમાંથી આપણે વિન્ટર તરફ ટ્રાન્ઝિટ કરીશું. ઓકે, ચાલો. અષાઢ અને શ્રાવણ, જેની અંદર એને સિઝન નેમ છે વર્ષા, ઇટ મીન્સ રેઇની. ઓકે, eat warm fresh food, drink boiled water only because of the rainy season. And after monsoon we are going to transit in a season called winter. So this one is the period of winter. Okay, there is a 2 months of Gujarati, 2 months of English and Gujarati. Okay, હેમંત, અર્લી વિન્ટર જેને આપણે કહીએ છીએ ઇન ઇંગ્લિશ, નવેમ્બર ટુ જાન્યુઆરી 15, કારતક માક્ષર. In this season eat warm energy rich food like bajra rotla, ghee, laddu, nuts, because in the winter season our digestive system is quite good, so we are capable to digest a very heavy foods. Next, cover body with warm clothes because the winter season, because of winter season our body gets dehydrated, or the water level content is going low, so it look like that. Next is a Sisir, Posh Maha, time period is January to March 15. Eat warm foods like khichdi, ghee, dates, nuts, etc. and drink warm water. So these are the whole chakra, all as a Rutu chakra. Okay, as we discuss about it. Now the question answers of it. Darken the circle of the correct option. First one, what
should we eat in Sisir, or you can say winter? So we have to go just above Sisir. Here is the Sisir. Here is the answer: khichdi, ghee, date, nuts, and etc. So where is the option? Okay, khichdi, ghee, dates, nuts. So C is the correct answer. So we darken it. Okay. Chalo. What is next? Next, when does Sisir winter occur? So it occurs in January 16 to March 15. January 16 to March 15. All right. Now question number 3. Which Gujarati months are there in autumn? So answer is D. Answer is, I think, D. Both A and C. Asho and Shravan. Asho and Shravan. Here is the proof of it. This one is Asho and Bhadarvo Shravan. Okay. Very good. Chalo. Let's see. Both A and C. Okay. Chalo. Next. Fourth one. Which foods are eaten in Grishma, or you can say summer? So as we know that in summer, cooling foods like cucumber, mango, and watermelon. Okay. Wonderful. So this is the answer. Now the section is a writing section. A. Write appropriate numbers of the events of Independence Day celebration. So as we know that first one is already given, fifth one is already given. Okay. So speeching given by this two is known, I think it's a third. Okay. And speeching being, okay, chief guest handing out is a number 5. અહીંયા 5 નંબર થઈ ગયું છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. Students and teachers are saluting. This one is the number 2. It's a number 2. Okay. Chalo. And very last image as we look, that is a 1, 2, 3 and 4th number. Okay. Chalo. Done. Very good. Now the number 3, that is study the picture, fill in the blanks with the words given in the brackets and rewrite the paragraph. Okay, what is it? So let's see. Very first, every year the great run of Kutch becomes very colorful in the, jo run of Kutch છે કઈ season માં આવે છે? as we know that જો અહીંયા આ દેખાય છે, આ જોઈને આપણને ખ્યાલ આવે it is come in the winter season. તો here answer આવશે winter. Okay. Season from November to February. A special which city? A special tent city. याद रखना, it's a tent city. Tent city is set up on the white salt desert. આ દેખાય છે ને સફેદ રણની અંદર ટેન્ટ સિટી ગોઠવવામાં આવે છે, સ્પેશિયલી હોય છે, બાકી નથી હોતા. ટુરિસ્ટ એન્જોય blank and watch folk dances, music, concert. જો આઈ થિંક કેમલ રાઇડ્સ આવશે અહીંયા. શું આવશે? એન્જોય કેમલ રાઇડ્સ, ઊંટની સવારી. ઓકે. ચાલો. there are many stalls of beautiful Kutchi. There are many stalls of beautiful Kutchi. કચ્છનું છે એટલે ત્યાં હેન્ડીક્રાફ્ટ્સ વધારે હોય છે. શું હોય છે? હેન્ડીક્રાફ્ટ્સ. ઓકે. ચાલો. હેન્ડીક્રાફ્ટ્સ. people also listen to folk. as we know that folk શું હોય છે? songs હોય છે. folk songs and story telling. This festival shows the rich, બસ શું બાકી રહ્યું છે? કલ્ચર બાકી રહી ગયું ને, તો rich culture, remaining is culture. Okay. So culture and heritage of Kutch, and tourists from India and abroad came to visit. Okay. So this one is the completed here by us. Okay. Chalo. Next, see, study the picture and write the paragraph using the words given.
Okay, so this one is your homework for today. Okay guys, and in the very next lecture, write a paragraph using the clues given the brackets my favorite festival like here, and you have to do it by yourself. નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે યુનિટ 2માં લેંગ્વેજ ફંક્શન આપણું જે બાકી સેક્શન છે ત્યાંથી આપણે આગળ વધવાના છીએ. એમાં જે એ સેક્શન છે લેંગ્વેજ ફંક્શનની અંદર, દેટ ઇઝ યોર read the sentences. તો યુ હેવ ટુ જસ્ટ રીડ ઇટ વન્સ, નથિંગ એલ્સ. એમાં બીજું કંઈ કરવાનું નથી. સો એઝ આઈ ડિસ્કસ્ડ, આઈ રીડ ફોર યુ, અ બર્ડ કેન ફ્લાય, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. તમે ટ્રાન્સલેટ બી કરી શકો છો, એટલા ઇઝી છે આ. પક્ષી ઉડી શકે છે, હાથી ઉડી શકતો નથી. દેન નેક્સ્ટ ઇઝ પેરેન્ટ્સ મસ્ટ ટેક care of their children. They must not let them go alone. Students should read books, but they should not spare too much time into the social media. Next, Ratan could go to the fair. He could not enjoy the scary rides. Dvija may speak English. She may not speak French. Now, next, a B section. Classify the sentences in the given table. So, આની અંદર આપણે એવા સેન્ટેન્સીસ શોધવાના છે કે જે we can, we should, we must, it may. બરાબર. જો અહીંયા એક સેન્ટેન્સ છે, we can learn and have fun, તો એને we can કેટેગરીમાં ક્લાસિફાય કરેલું છે. દેન નેક્સ્ટ છે we should listen carefully. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. જો અહીંયા છે we should listen carefully, તો એ અહીંયા મૂકેલું છે. નેક્સ્ટ we must walk on the footpath. So you have to find it કે ક્યાં છે, તો એ અહીંયા છે. We must walk on the footpath and cross at the zebra crossing. Next છે the weather may change every day, તો એ અહીંયા કન્ટિન્યુઅસ છે, એ અહીંયા મૂકેલું છે. એવી રીતના નેક્સ્ટ જે સેન્ટેન્સ તમારે શોધવાનું થાય એ અહીંયા જુઓ, આ લખેલું છે વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ, તો એને આ વી કેનમાં મૂકવાનું થાય. બરાબર. એના પછી નેક્સ્ટ છે વી શુડ બી કાઇન્ડ ટુ અવર ફ્રેન્ડ્સ, તો એને અહીંયા મૂકવાનું થાય. નેક્સ્ટ છે વી શુડ કીપ અવર થિંગ્સ નીટ, તો એ પણ અહીંયા આવશે વી શુડમાં. નેક્સ્ટ વી મસ્ટ ટુક લેફ્ટ એન્ડ રાઇટ, તો એ વી મસ્ટની અંદર મૂકવામાં આવશે. નેક્સ્ટ છે વી મસ્ટ બી કેરફુલ એટ ઓલ ટાઈમ્સ, તો એ પણ અહીંયા આવશે વી મસ્ટની અંદર. નેક્સ્ટ છે ઇટ મે રેઇન, અહીંયા છે તો એ અહીંયા ઇટ મે રેની અંદર આવશે. ઇટ ઇઝ કોલ્ડ ઇન ધ વિન્ટર, એ પણ અહીંયા આવશે. નેક્સ્ટ the wind may blow strongly, તો એ પણ અહીંયા આવશે. નેક્સ્ટ છે we should do our best, તો એ અહીંયા we should ની અંદર આવશે. નેક્સ્ટ છે when we work together we can do our best, તો we can માં આવશે એ. અને લાસ્ટ છે we must follow traffic rules to stay safe, તો એ we must ની અંદર આવશે. ઓલ રાઈટ, ચાલો, થેન્ક યુ ગાઈઝ. આ આપણો સેક્શન બી અહીંયા કમ્પ્લીટ થાય છે, માફ કરજો.
હવે આવે છે સેક્શન સી. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ. વોટ વિલ યુ સે ટુ ધ ટીચર? એટલે તમારે ટીચરને કહેવાનું મે આઈ ડ્રિંક વોટર. ઓકે, ચાલો નેક્સ્ટ છે યોર ફ્રેન્ડ લુક્સ સેડ. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ? સો યુ મે ક્રાય. તમારો ફ્રેન્ડ રડે તો આપણે રડવાની જરૂર નથી. યુ શુડ ટોક ટુ મી. હા, તો આપણે એને કહી શકીએ તું તારી જોડે વાત કર ને, એવું કે તું તારી જોડે વાત કર એવું. થર્ડ છે આપણો ફ્રેન્ડ રડતો હોય તો યુ મસ્ટ લાફ. તો આપણાથી હસાય નહીં, બરાબર. ચાલો આગળ જોઈએ. થર્ડ છે યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. વોટ વિલ યુ સે? તો કેન યુ પાસ ધ બોલ પ્લીઝ? ચાલો નેક્સ્ટ છે નંબર 4. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. વોટ ઇઝ ધ રૂલ? તો રેડ લાઇટ હોય તો યુ મસ્ટ બી સ્ટોપ. નેક્સ્ટ નંબર 5 છે ધ વેધર ઇઝ ક્લાઉડલી. વોટ ઇઝ પોસિબલ? તો ક્લાઉડલી વેધર હોય તો બની શકે કે વરસાદ આવે. ઇટ મે રેઇન ટુડે. ઓલ રાઇટ, ચાલો નેક્સ્ટ છે અરેન્જ ધ જમ્બલ્ડ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે વી કેન આફ્ટર સ્કૂલ પ્લે ફૂટબોલ ટુગેધર. તો એનું સેન્ટેન્સ કંઈક એવું બને વી કેન. ચાલો આ ફર્સ્ટ આવશે આફ્ટર સ્કૂલ નહીં, પછી આવશે પ્લે ફૂટબોલ. ક્યારે? આફ્ટર સ્કૂલ. પછી આવશે ટુગેધર આફ્ટર સ્કૂલ. લો થઈ ગયું આ ફર્સ્ટ સેન્ટેન્સ. તો આ ફર્સ્ટ તમારે શું લખવાનું? વી કેન. સેકન્ડમાં શું લખશો? પ્લે ફૂટબોલ. અને થર્ડ શું લખશો? પ્લે ફૂટબોલ પછી ટુગેધર અને આફ્ટર સ્કૂલ. એટલે તમારું સેન્ટેન્સ કંઈક આવું બનશે વી કેન પ્લે ફૂટબોલ. વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર. ક્યારે? આફ્ટર સ્કૂલ. ઓલ રાઈટ, ચાલો તો આવું તમારું કંઈક ફર્સ્ટ સેન્ટેન્સ બનશે. ઓકે, હોપ તમે લખી લીધું હશે. ચાલો વી આર મૂવિંગ ફોર ધી નેક્સ્ટ સેન્ટેન્સ. નાઉ વોટ ઇઝ નેક્સ્ટ સેન્ટેન્સ? ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધ ટીચર ટુમોરો. ઓકે, તો એમાં ફર્સ્ટ આવશે ધ ચિલ્ડ્રન મે, પછી આવશે મે વિઝિટ ધ ઝૂ, એ સેકન્ડ જ આવશે. વિથ ધેર ટીચર એ થર્ડ જ આવશે, અને ટુમોરો. તો બસ આ તો સેન્ટેન્સ ખાલી ઓબ્લિક હટાવી દેવાના છે. અહીંયા ધ સ્મોલ છે એને કેપિટલ લખી દેવાનો આવું. પછી ટુ બી કન્ટિન્યુ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. ઓકે, ચાલો તો અહીંયા તો ખૂબ સરસ. ચાલો આ સેન્ટેન્સ તો આપણે લખવાની જ જરૂર નથી, બધું બરાબર જ આપ્યું છે. ઓલ રાઇટ, નેક્સ્ટ થર્ડ છે યુ મસ્ટ નોટ ઇન ધ ક્લાસરૂમ યુઝ મોબાઈલ ફોન ટુડે. ઓકે, ચાલો યુ મસ્ટ નોટ એ પહેલાં આવશે, આ ફર્સ્ટ આવશે. પછી છે યુઝ મોબાઈલ ફોન, આ બીજું આવશે. ઇન ધ ક્લાસરૂમ, અને પછી આવશે ટુડે. તો ચાલો આ સેન્ટેન્સ કેમ લખાશે? તો આવી રીતના લખાશે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન in the classroom, અને લાસ્ટમાં આવશે ટુડે. શું આવશે? ટુડે. ઓકે, ચાલો તો આ રીતના સેન્ટેન્સ તમે લખી લીધું. ચાલો લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, ચાલો થઈ ગયું ને. ચાલો હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે બેટા. વોટ ઇઝ નેક્સ્ટ સેન્ટેન્સ? તો વી શુડ એવરી ડે ફોર હેલ્થ ઇટ હેલ્ધી ફૂડ. તેમાં ફર્સ્ટ આવશે વી શુડ, પછી આવશે ઇટ હેલ્ધી ફૂડ, આ બીજું. ફોર એવરી ડે એ ત્રીજું આવશે, અને ફોર હેલ્થ આવું આવશે. તો સેન્ટેન્સ શું બનશે? આવું બનશે વી શુડ ઇટ healthy food every day
ફોર હેલ્થ, ફોર હેલ્થ. ચાલો થઈ ગયું. ઓકે, ચાલો હવે આપણું એક લાસ્ટ સેન્ટેન્સ બાકી છે, આપણે જોઈ લઈએ. શું છે લાસ્ટ સેન્ટેન્સ? તો એ છે વુડ યુ લાઈક ટુ જોઈન, બરાબર ને, અસ ફોર ડિનર ટુ નાઇટ. તો આઈ થિંક એમાં કાંઈ ચેન્જીસની રિક્વાયરમેન્ટ નથી. જોઈ લઈએ. વુડ યુ લાઈક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. ઓકે, બધું બરાબર છે હા ને. ચાલો, તો એ તો એઝ ઇટ ઇઝ લખાઈ જશે. ચાલો નેક્સ્ટ છે વોકેબ્યુલરી. નેક્સ્ટ છે વોકેબ્યુલરી. ડબલ બબલ મેપ, કમ્પેર ફેર્સ એન્ડ ફેસ્ટિવલ. રીડ ધ વર્ડ ફ્રોમ ધી બોક્સ. આપણે જોવાનું છે, બરાબર. કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન આપણે જોવાની છે વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. ઓકે, ચાલો. ફેર્સ છે, ફેસ્ટિવલ્સ છે, કોમન ઇન બોથ છે. ઓકે, ચાલો. સો એઝ વી ડિસ્કસ, એ તો ખાલી આપણે જસ્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી છે. પુટ ધ વર્ડ્સ ઓનલી ઇન ફોર ફેર્સ, તો એ અહીંયા મૂકેલું છે. પછી ફેસ્ટિવલ્સ તો એ ગ્રીનમાં છે. કોમન ઇન બોથ તો એ અહીંયા છે હા ને. ચાલો બસ, તો એવી જ રીતના છે, બરાબર. ચાલો નેક્સ્ટ બી તરફ જોઈએ આપણે. બી છે કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. ઓકે, જો અહીંયા જુઓ શું છે પહેલાં તો ફેર છે, પછી રોઝ છે, તો પછી શું આવે? તો પછી એગ આવે. પછી શું આવે? એગ આવે. એગ પછી શું આવે? તો પછી ગોટ આવે. જો હું તમને કહું આવી રીતના કેમ કર્યું છે આપણે. અને પછી ટાઈગર આવે. શું આવે? ટાઈગર. જો અહીંયા શું છે લાસ્ટમાં જે સ્પેલિંગ છે શેનાથી કમ્પ્લીટ થાય છે? આરથી. તો નવો સ્પેલિંગ શેનાથી શરૂ થાય છે? આરથી શરૂ થાય. નેક્સ્ટ ઈથી કમ્પ્લીટ થાય તો શેનાથી શરૂ થાય? ઈથી શરૂ થાય. પછી જીથી કમ્પ્લીટ થાય તો શેનાથી શરૂ થાય? નેક્સ્ટ જીથી. અને અહીંયા ટીથી કમ્પ્લીટ થાય તો શેનાથી શરૂ થાય? ટીથી શરૂ થાય. ઓકે, કમ્પ્લીટ ધ વર્ડ ચેન વિથ ધ લાસ્ટ લેટર. તો આપણે એ મુજબ એને કમ્પ્લીટ કરી. ઓકે, ચાલો નેક્સ્ટ છે ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન. તો આપણે એને ડાર્ક કરવાનું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ ઓલરેડી ફેર્સનો સ્પેલિંગ બરાબર છે. નેક્સ્ટ આપણને કેલ્ચર્સ, કલ્ચર એ બધું આપ્યું છે, પણ આપણો જે સાચો સ્પેલિંગ છે એ કલ્ચર્સનો આ સ્પેલિંગ સાચો છે. ઓકે, ચાલો. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે શું આપ્યું છે? રિલિજિયન. ઓકે, તો આ આપણો સ્પેલિંગ રિલિજિયનનો સાચો સ્પેલિંગ છે. વેરી ગુડ. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ સીઝન બધા આપેલા છે. તો આપણો આ સીઝનનો આ સ્પેલિંગ છે એ કરેક્ટ સ્પેલિંગ છે. ઓકે, ચાલો. પછી ફેસ્ટિવલ્સના સ્પેલિંગ આપેલા છે. તો આપણો જે આ સ્પેલિંગ છે ફેસ્ટિવલનો એ કમ્પ્લીટલી કરેક્ટ સ્પેલિંગ છે. ટ્રેડિશન. તો આપણો ટ્રેડિશનનો આ જે સ્પેલિંગ છે એ કમ્પ્લીટ ટ્રુ સ્પેલિંગ છે, બરાબર. ચાલો, કયો સ્પેલિંગ? આ ટ્રુ સ્પેલિંગ છે. ઓકે, ચાલો ડન. તો અહીંયા આપણું એ પણ પૂરું થાય છે વોકેબ્યુલરી. નાવ એક્ટિવિટી. તો એ તમારે ક્લાસરૂમ એક્ટિવિટી છે. સો આઈ ડોન્ટ ટેક અ પાર્ટિસિપેટ ઓન ઇટ. એ તમે ક્લાસમાં કરી શકો છો. ફેસ્ટિવલ, ચેઇન ટોક છે, આ બધું તમારે ક્લાસરૂમની એક્ટિવિટીઝ છે. સો યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર સેલ્ફ, બરાબર. આ એક ભવનાથ ફેરનો ડાયલોગ છે. એ ક્લાસરૂમ એક્ટિવિટીઝ છે જે તમારે ક્લાસની અંદર કરવાની હોય, પરફોર્મ, બરાબર. ડુ ઇટ બાય યોર સેલ્ફ છે. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ તરણેતર છે આપણો જે તરણેતરનો મેળો થાય છે. માફ કરજો, તરણેતર. ફરીથી લખી દઉં, સોરી, બહુ ગંદુ હેન્ડરાઇટિંગ થઈ ગયું. ચાલો, શું છે? તરણેતરનો મેળો જે થાય છે, તમારા એલ્ડર્સને તમે પૂછી શકો છો, પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સને, અને એના વિશે તમારે લખવાનું છે. પછી તમને અહીંયા કંઈક ક્લૂઝ આપેલા છે, બરાબર, અને એના વિશે તમારે એક નવો ફેસ્ટિવલ, ગ્રીન અર્થ ફેસ્ટિવલ તૈયાર કરવાનો છે. ઇટ ઇઝ લાઈક અ એક્ટિવિટી પેરેગ્રાફ જેવું છે. પછી છે fill in the blanks with the most appropriate option from the brackets. Why did the boy take a ladder to the fair? તો એનો આન્સર આવશે ફર્સ્ટની અંદર ટુ. આપણે ઉપર જવું હોય એટલે આપણે લેડરનો યુઝ કરીએ.
ઓન ધ હાઈ રાઇડ્સ. ઓકે, ચાલો નેક્સ્ટ શું છે? આઈ ગો અપ એન્ડ ડાઉન, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ચિલ્ડ્રન લાફ વેન હિયર માય સાઉન્ડ. તો અ મેરી ગો રાઉન્ડ, એની અંદર શું આવશે? નથી જોયું આ ક્યારેય? અ મેરી ગો રાઉન્ડ. ઓકે, ચાલો. એન્ડ ધ ફાઇનલ વન છે આઈ એમ કલરફુલ, ફૂલ ઓફ એર. તો કિડ્સ હોલ્ડ મી એવરી ડે. તો એ તો લાસ્ટ આ જ બાકી રહ્યું છે, અ બલૂન. શું આવશે? અ બલૂન. ચાલો, થઈ ગયું બેટા? ઓકે, ડન. બસ, બાકી તો ગ્રોસરી છે. ઓલરેડી બધા જ લગભગ સ્પેલિંગ આપણે જોઈ લીધા છે. ઓકે, ચાલો. તો અહીંયા આપણું જે સેકન્ડ ચેપ્ટર છે, યુનિટ છે, એ કમ્પ્લીટ થાય છે. સો મળીએ આપણે આપણા નેક્સ્ટ યુનિટમાં. બરાબર, ત્યાં સુધી તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો. આપણું યુનિટ